શાંતિ મિત્રો, આજે આપણે આ ભાત મેં ધોઈ અને રાખ્યા હતા. તો મેં 1 કપ ભાત લીધા છે અને 1.5 ગ્લાસ પાણી લીધું છે. અને આ મેં તુરની દાળ ધોઈ અને રાખી હતી. આને પણ મેં 1 કપ તુરની દાળ લીધી છે અને 1 ગ્લાસ પાણી નાખ્યું છે. પાણી ઓછું નાખવાનું છે કારણ કે આજે આપણે સૂર્ય કુકરમાં બનાવીશું. ગેસ વગર આપણે સૂર્ય કુકરમાં આપણે ભાત બનાવવાના છે. તો હવે આપણે આમાં ભાતમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું છે. તો આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખ્યું છે. તો હવે આપણે સૂર્ય કુકરમાં મૂકી દઈશું. જો આ સૂર્ય કુકર મેં તડકામાં મૂકી દીધું છે. હવે આપણે એમાં દાળ અને ભાત મૂકી દેવાના છે. જો આ રીતે આપણે એમાં મૂકી દીધા છે. હવે આપણે સૂર્ય કુકર બંધ કરી દેવાનું છે. જો આ રીતે મેં સૂર્ય કુકરમાં મૂકી દીધું છે. હવે મેં 10 વાગે મૂક્યું છે. આપણે 12 વાગે દાળ અને ભાત સરસ બફાઈ જશે. જો તમે એક વખત આમાં બાફશો તો તમને ચોક્કસથી આમાં બાફવાનું મન થશે. ગેસ ઉપર તમને બનાવવા પણ નહીં ગમે. આમાં જો ઉભરાય નહીં અને ભાત એકદમ સરસ મીઠા થાય છે. તો હું તમને થઈ જાય પછી બતાવું. જો આપણે સૂર્ય કુકરમાં ભાત મૂક્યા હતા અને દાળ એ લઈ લેવાની છે. એમના તો આપણે અડી લઈએ છીએ. હવે હું તમને રસોડામાં લઈ અને બતાવું. ચાલો, આપણે સૂર્ય કુકરમાં દાળ બફાઈ ગઈ છે એ મેં લઈ લીધી છે. હવે આપણે એમનામ તો સેબુ અડી નહીં એકીએ. દાળ સરસ બફાઈ ગઈ છે આપણી. ગેસ બગડતો પણ નથી તમે સૂર્ય કુકરનો ઉપયોગ કરો એટલે. જો સરસ રીતે આપણે હવે બફાઈ ગઈ છે. હવે આને આપણે ખાલી વઘાર કરવાનો રહેશે. ગેસનો ઉપયોગ કર્યા વગર કેવી સરસ દાળ ચડી ગઈ છે. હવે હું તમને ભાત પણ બતાવું. જો કેટલી વરાળો નીકળે છે. જો આપણે ભાત પણ સરસ ચડી ગયા છે. જો આ રીતે તમે પણ આવા ભાત બનાવજો. જો તમે એક વખત આ ભાત ચાખશો તો તમે ગેસ પર બનાવેલા ભાત ભાવશે પણ નહીં. તો આ રીતે મેં દાળ અને ભાત બંને સૂર્ય કુકરમાં બાફી લીધું છે. તમે પણ આ રીતે સૂર્ય કુકરનો ઉપયોગ કરજો. ઓમ શાંતિ મિત્રો.